તો કચ્છમાં અતિશય ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક ખોરવાયા છે। વીજળી ન હોવાથી મોબાઈલ ટાવર પણ ઠપ્પ થઈ ગયા છે। ભારે વરસાદની વચ્ચે નેટવર્ક ખોરવાતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે। વીજળી ન હોવાથી મોબાઈલ ટાવર પણ બંધ છે। મોબાઈલ ટાવરના જનરેટરમાં પૂરતો ડીઝલનો જથ્થો ન હોવાથી ટાવર બંધ થઈ ગયા છે। તો વીજળી પણ નથી અને સાથે મોબાઈલ ટાવર પણ ઠપ્પ થઈ ગયા, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। વાત હવે કચ્છના અંજારની કરીએ। કચ્છમાં પ્રશાસનની ચેતવણી છતાં બહાર નીકળતા લોકો પાણીમાં ફસાયા છે। અંજારના વરસામેડી પંપ હાઉસ પાસે કાર સાથે યુવક તણાયો। સ્થાનિક યુવાઓ અને પ્રશાસનની મદદથી યુવકને બચાવી લેવામાં આવ્યો। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ। તો અંજારના વરસામેડી પંપ હાઉસ પાસે આ યુવક તણાયો હતો। એક તરફ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે લોકોને કે આવી પરિસ્થિતિમાં પોતાના ઘરમાં રહો, તેમ છતાં લોકો બહાર નીકળ્યા।